અત્યાર સુધી જો તમે પગના વાઢિયા કે હાથના વાઢિયા માટે મોંઘા પ્રોડક્ટ યુઝ કર્યા છે અને હજુ સુધી તમને રિઝલ્ટ નથી મળ્યું, તો એક વખત આ મલમ બનાવીને ટ્રાય કરજો. 5 થી 7 જ દિવસની અંદર તમારા વાઢિયામાં ઘણો ફેર દેખાશે અને ઘણી રાહત મળશે. તો આ રીતના જેને વાઢિયા પડતા હોય એને ઘણું બળતરા પણ થતી હોય છે અને દુખતા પણ હોય છે. જ્યારે તમે પાણીમાં જાઓ છો કે પછી કોઈ સાબુને અડો છો તો આ બળતરા વધતી જતી હોય છે. તો આ મલમ એકદમ 100% રિઝલ્ટ આપશે તેવું છે. હાથમાં પડેલા વાઢિયા કે પગમાં પડેલા વાઢિયા એની સિવાય પણ તમારી સ્કિન જો રફ થઈ ગઈ હોય કે હોઠ ફાટી ગયા હોય તો એના માટે પણ તમે આને ઉપયોગમાં લઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આ ઓછા ખર્ચામાં જ બનીને તૈયાર થાય છે. ખાલી 20 થી 25 રૂપિયામાં આ મલમ બનાવીને તૈયાર કરી શકો છો અને તમે આને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. 6 મહિના સુધી આ મલમને કાંઈ જ નથી થતું. તો ચાલો ફ્રેન્ડ્સ, આજની આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો અહીં આપણે પહેલાં તો 5 મોટી ચમચી રાઈનું તેલ લઈ લેવાનું છે. તે તમને મેડિકલ કે કિરાના સ્ટોર ઉપર આસાનીથી સરસોનું તેલ મળી જશે. હવે જે ક્વોન્ટિટીમાં તમે સરસોનું તેલ લીધું છે એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે અડધા માપમાં આપણે ટોપરાનું તેલ લઈ લેવાનું છે. આ મલમ ફ્રેન્ડ્સ તમારે એકદમ માપ સાથે બનાવવાનું છે તો જ એનું રિઝલ્ટ મળશે. તો હવે આપણે અહીંયા ગ્લિસરીન લઈ લેવાનું છે. ગ્લિસરીન પણ આપણને જે વાઢિયા ડ્રાય સ્કિન માટે બહુ જ લાભદાયક છે. એટલે નોર્મલી જે આપણે ગ્લિસરીન કોઈ પણ કંપનીનું અહીંયા લઈ શકો છો. એટલે 2 ચમચી આની અંદર આપણે ગ્લિસરીન લઈ લેવાનું છે, જેનાથી એકદમ સ્કિન જે છે એકદમ સોફ્ટ બને છે. એટલે આ બધી વસ્તુ નાખવી ખૂબ જ જરૂરી છે. હવે બધી વસ્તુ નખાઈ ગઈ. હવે સારું એવું બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમે મારો વિડીયો આ પહેલી વાર જોઈ રહ્યા હોય ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો થોડો પણ સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે આની અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાનો છે, જે મીણબત્તી. આપણે અહીં 3 થી 4 ઇંચ જેટલી મીણબત્તી લેવાની છે. ધાગા વગરની જ મીણબત્તી છે. જો ધાગાવાળી હોય તો પણ ચાલે. એને તમે ક્રશ કરીને પણ નાખી શકો છો, નાના કટકા કરીને પણ નાખી શકો છો ને આવી રીતે પણ એને રાખી શકો છો. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એક પેનની અંદર આપણે ગરમ પાણી મૂકવાનું છે. સારું એવું ગરમ પાણી થઈ જાય એટલે આ વસ્તુને આપણે પીગળાવા છોડી દેવાનું છે. ડાયરેક્ટ ગેસ ઉપર આને ગરમ નથી કરવાનું. પાણી ઉકળતું હોય તેની અંદર જ કોઈ પણ વાટકી કે આ રીતનું મેઝરમેન્ટ કપ હોય એમાં તમે બનાવી શકો છો. હવે સારું એવું મિક્સ કરી દઈશું. સારું એવું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે ગરમ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અને તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને ચોક્કસથી જો તમારા હાથમાં કે પગમાં વાઢિયા પડતા હોય ને તો આ મલમને ચોક્કસથી બનાવજો અને 1 અઠવાડિયા સુધી આને ઉપયોગમાં લેજો. સારું એવું લગાવજો એટલે તમને રિઝલ્ટ તમારી સામે જ મળશે. અને તમારે મને કમેન્ટ કરવાનો છે કે તમને આ મલમ લગાવ્યા બાદ તમને કેવું રહ્યું છે હાથ પગના વાઢિયામાં. તો ચાલો હવે આપણું જે મીણનું મિશ્રણ હતું સારું એવું પીગળી ગયું છે. હવે આપણે કોઈ પણ સ્ટીલની કે પછી પ્લાસ્ટિકની આ રીતની જે ડબ્બી આવે છે તેમાં આને જમાવવા માટે છોડી દઈશું. થોડી જ વારમાં સારું એવો આ મલમ જામીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, ઓછી કિંમતમાં તમે સારો એવો 100% રિઝલ્ટ આપે તેવો ઘરે જ આ મલમ બનાવી શકો છો. ઘણી વખત એવું બનતું હોય છે વાઢિયા માટે આપણે ઘણા મોંઘા પ્રોડક્ટ યુઝ કરીએ છીએ તો પણ વાઢિયામાં કાંઈ ફેર નથી પડતો. પણ તમે આને યુઝ કરશો ને એટલે હરેક શિયાળામાં તમે પહેલેથી જ આ મલમ બનાવીને તૈયાર કરી દેશો તે મારી ગેરંટી છે. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે આને લગાવવું કઈ રીતે. તો તમારે જ્યારે પણ એને લગાવવું હોય ત્યારે જે ભાગમાં તમને વાઢિયા પડ્યા છે તેને સારું એવું રફ કરી દેવાનું છે. એને સારું એવું ધોઈ અને બ્રશ ઘસી અને ત્યારબાદ જ તમારે આ રીતે આ મલમને લગાવી દેવાનું છે. જો તમે જોઈ શકો છો એકદમ સારું એવું મલમ જામી ગયું છે. આ રીતનું આપણું મલમ બનીને તૈયાર થાય છે. હવે જ્યાં પણ તમને વાઢિયા પડેલા છે ત્યાં તમારે આ રીતે લગાવી અને થોડી વાર એને મસાજ કરી દેવાનું છે.
અને પછી જો હાથમાં છે તો હાથના મોજા તો આપણે ન પહેરી શકીએ, પણ જો પગમાં તમને વાઢિયા પડ્યા હોય તો તમારે આ મલમને લગાવી અને મોજા પહેરી લેવાના છે. દિવસમાં 3 વખત આને લગાવવાનું છે. જો બપોરના તમે ન લગાવી શકતા હો તો તમારે 2 ટાઈમ આ મલમને લગાવશો એટલે 5 થી 7 જ દિવસની અંદર મારા વાઢિયા સારા થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હજુ સુધી જો તમે ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઈક ચોક્કસથી કરજો, અને ન ગમતા હોય તો પણ તમે ડિસલાઈક કરી શકો છો. અને વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે, કઈ સિટીમાંથી જોઈ રહ્યા છે તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વિડીયો હું તમારી સાથે શેર કરતી રહીશ. આની પહેલાં મેં સ્કિન માટે અને હેર માટે ઘણા વિડીયો અપલોડ કર્યા છે. સ્કિન માટે સાબુ બનાવ્યા છે અને હેર માટે તેલ, શેમ્પૂ અને હેર ડાય બનાવ્યું છે, તે ચોક્કસથી જોજો.